અમરેલી જિલ્લા ભાજપ ખાતે કૌશિક વેકરિયાના અભિવાદન સમારોહમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા પધાર્યા। જિલ્લામાં ભાજપની જૂથબંધીની અટકળ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું। આજે દિવાળીના પર્વ પર સંઘાણી અને રૂપાલા ઉર્જા મંત્રીના માતૃશ્રીને અભિનંદન આપવા દેવરાજીયા ગામે પહોંચ્યા। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના માતૃશ્રીએ મોં મીઠા કરી દિગ્ગજ નેતાઓને સત્કાર્યા। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સંઘાણીના ધર્મપત્ની ગીતાબેન સંઘાણીના આશીર્વાદ લેવા સંઘાણીના નિવાસસ્થાને પહોંચ્યા। કૌશિક વેકરિયાના માતૃશ્રી અને સંઘાણીના ધર્મપત્ની ગીતાબેન સંઘાણી માસિયાઈ બહેનો થતી હોવાનું દિલીપ સંઘાણીએ જણાવ્યું। ગીતાબેન સંઘાણીએ ઉમળકાથી ભત્રીજા કૌશિક વેકરિયાને આવકારી ચોખાથી વધાવ્યા। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને દિલીપ સંઘાણીએ પારિવારિક ચર્ચાઓ કરી। અમારી પ્રણાલિકા મુજબ અમારા વડીલો સાથે નવા વર્ષમાં દિવાળીના દિવસોની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ સાંસદ તમામ ટીમ બધા વડીલોને મળતા હોય છે। એ જ પ્રકારે આજે અમારા પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય દિલીપભાઈ સંઘાણી ઘરે દિવાળીની શુભેચ્છા મુલાકાત લીધી। દિવાળીના દિવસોની અંદર એમના પરિવાર સાથે મળી એમના આશીર્વાદ મળી શકે એ પ્રકારની વાતચીત કરી અને નવું માર્ગદર્શન મળે એ પ્રકારે એમની સાથે વાર્તાલાપ પણ કર્યો અને ખાસ કરીને દિવાળીના પર્વની બધાને હું ખાસ કરીને શુભેચ્છા આપું છું। ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ક્ષેત્ર બોલતા હોય છે। જો એનો આપણે સાંભળ્યું એ કરતા પણ ભાઈ કૌશિકભાઈના પિતાશ્રી એટલે કાંતિભાઈ અમે બાળપણના મિત્રો એક સાથે હાઈસ્કૂલમાં 8મા ધોરણથી અમે અભ્યાસ સાથે કરેલો એટલે પારિવારિક સંબંધો છે। કદાચ ઉર્જા મંત્રી ન હોય કે સીએમ થાય તો પણ જે રીતે અમારા પારિવારિક સંબંધો જે હોય એ રીતે સ્વાભાવિક છે કે મંત્રી થયા પછી એના માસીની ઘરે આવ્યો છે અને હું પણ આજે રૂપાલા સાહેબને બંને એમના મમ્મીને મળીને કૌશિકભાઈને અભિનંદન કાલે આપી દીધા હતા પણ એમના મમ્મીને મળીને એમના ઘેર જઈને મેં અને રૂપાલા સાહેબે એમને પણ અભિનંદન આપ્યા।